રહ્યું છે, ભગવાનનું મોસાળું જોવા માટે છે તે ભક્તો છે તે અહીંયા નજરે પડી રહ્યા છે. ભક્તોમાં પણ અનેરી ખુશી અને લાગણી એ જ જોવા મળી રહી છે. પોતાના મોબાઈલોમાં લોકો એક છબી કંડારી રહ્યા છે કે ભગવાન જગન્નાથજીનું આ મોસાળું છે, આ મામેરું છે તે કેવી રીતે કરવામાં આવી રહ્યું છે. સાથે જ અહીંયા જે એક જગતનો નાથ જ્યારે રજવાડી શાહી ઠાઠ સાથે અહીંયા આવતો હોય છે ત્યારે અહીંયા સતત તમામ જે ભક્તો છે તે અહીંયા ઉમટી પડેલા નજરે પડી રહ્યા છે. અને એ જ ભક્તો જય રણછોડ માખણ છોડના નાદ સાથે વાજતે ગાજતે જગન્નાથજીનું મામેરું છે તે અહીંયા રથમાં અર્પણ કરવામાં આવી રહ્યું છે. સીધા જ દ્રશ્ય અહીંયા જોવા મળ્યા છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે ભક્તો છે તે આતુરતાથી અહીંયા ભગવાનના સ્વાગત છે તે કરવામાં આવી રહ્યા છે. ભગવાનના સ્વાગત જય રણછોડ માખણ છોડના નાદ સાથે કરવામાં આવી રહ્યા છે. એ દ્રશ્ય સુંદર અહીંયા જોવા મળી રહ્યું છે. ભક્તોમાં આજની જે ઘડી હોય છે તે આતુરતાથી હોય છે. સૌ કોઈ નગરજનો આ મોસાળમાં સરસપુર મોસાળમાં ભગવાનના મામેરાની એક ઝલક જોવા માટે કે ભગવાનને લાખણી મામેરું કેવું આપવામાં આવ્યું છે, કેવું મામેરું તૈયાર કરવામાં આવ્યું છે તે દર્શન માટે તો મૂકવામાં આવે છે, પરંતુ આજે તેરા તુજકો અર્પણ તે જ આપેલું છે અને તને જ અર્પણ અમે કરી રહ્યા છે. એ જ વાઘા, એ જ રઢિયામણો, એ જ રજવાડી શાહી ઠાઠ ભગવાનના સુંદર વાઘા છે તે પણ આપવામાં આવી રહ્યા છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે ભગવાન જગન્નાથજીનું મામેરું છે તે આજે કરવામાં આવતું નજરે છે તે પડી રહ્યું છે. અને એ જ ખુશી, એ જ લહેર સાથે નગરજનો છે જે અહીંયા મામેરાની જે ઘડીઓ ગણી રહ્યા હતા, જે મામેરું કેવું ભરાશે, કેવું હશે ભગવાન જગન્નાથજીનું મામેરું, તો લો આજે આ ભગવાન જગન્નાથજીનું મામેરું આજે અષાઢી બીજના દિવસે ભરાઈ રહ્યું છે. આમ તો ભગવાન જગન્નાથજી અહીંયા મોસાળમાં આજે પરિવારજનોનું જે આગતા સ્વાગતા જે કરવામાં આવ્યા હતા એ પ્રકારે અહીંયા આગતા સ્વાગતા નાદ સાથે કરવામાં આવી રહ્યા છે. અને એ જ ખુશી, એ જ એક જ અલગ જ આખો નજારો આજે વાજતે ગાજતે આંખોમાં આંસુ લઈને મોસાળવાસીઓ છે ભગવાનનું મામેરું કરવા માટે પહોંચી રહ્યા છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે કેટલી ખુશી છે, બહુ જ ખુશી છે. જે પલની રાહ જોઈ રહ્યા હતા એ પલ ફાઇનલી આવી ગયો છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે ભક્તોમાં ખૂબ આનંદનો માહોલ છે. અત્યારે ભક્તોમાં પણ આજના દિવસને લઈને અનેરી ખુશી છે તે જોવા મળી રહી છે. જય રણછોડ માખણ છોડના નાદ સાથે ભગવાનનો જે સુંદર હાર તૈયાર કરવામાં આવ્યો હતો તે પણ ભગવાનને અર્પણ કરવામાં આવશે. સાથે જ રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજીનું પણ મામેરું કરવામાં આવી રહ્યું છે. ભગવાન જગન્નાથજીના આગતા સ્વાગતા છે તે પણ કરવામાં આવતા હોય છે. ત્યારે અહીંયા જે તમામ જે તૈયારીઓ કરવામાં આવી હતી બહેન સુભદ્રાજી માટે સુંદર સાડી છે, પાર્વતી શણગાર છે તે કરવામાં આવ્યો હતો, તેની ઝલક અહીંયા જોવા મળી રહી છે. ભગવાનના આગતા સ્વાગતા છે તે કરવામાં આવતા નજરે છે તે પડ્યા છે. એ જ ખુશી, એ જ ઝલક જોવા માટે ભક્તો છે